નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 કુદરતી સંસાધનો ભાગ 3 જેમાં જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આ બંને સવાલ પરીક્ષાની અંદર પૂછાય છે। તો આપણે સૌથી પહેલાં કે જમીન ધોવાણ એટલે શું? તો જમીન ધોવાણ એટલે માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ હડસેલાઈ જવાની ક્રિયાને જમીન ધોવાણ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ છીએ કે જે જમીન ધોવાણ એટલે જમીનના જે કણો છે એ કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, તેને પણ જમીન ધોવાણ કહેવાય છે। ટૂંકમાં આપણે સમજીએ તો કોઈપણ કુદરતી પરિબળો જેમાં હવા હોય કે પાણી, તેના દ્વારા કણોનું ધોવાઈને કે ખેંચાઈને આગળની જગ્યા ઉપર સ્થળાંતરિત થવું, તે પણ જમીન ધોવાણ છે। બીજા શબ્દોમાં આપણે કહીએ કે ધોવાણ વિશે એટલે કે જમીનના ઉપરના જે કણો છે અને એ કણોનું ઝડપથી સ્થળાંતર થઈ જવું। તો જમીનનું જે ઉપરનું પડ છે એ જમીનના ઉપરના પડને બનતા ઘણા બધા વર્ષો લાગ્યા છે, પણ તેના જે જમીન કણો જે છે એ ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડાક જ દિવસોમાં એ ખેંચાઈ જાય છે અને એ જે છે એ પણ એમ કે જમીન ધોવાણ છે। તો આપણે જોઈએ છીએ કે જમીનના જે ઉપરના પડમાં ઘણા બધા પોષક તત્વો સમાયેલા હોય છે કે ભારે વરસાદના કારણે, તોફાની પવનોના કારણે ખેંચાઈ જાય છે અને એના કારણે શું થાય છે કે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને ઉત્પાદન એ પણ ઘટી જાય છે। તેથી જ આપણે જોઈએ છીએ કે આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે અને જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ। તો આપણે જોઈએ છીએ કે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ તો આપણે જમીનને ફળદ્રુપ રાખી શકીશું। માટે અહીંયા આપણને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો પણ આપ્યા છે। મિત્રો, આપણે જોઈએ કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોની અંદર પહેલો ઉપાય છે કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી, એટલે કે મર્યાદિત માત્રામાં લેવી, ઘટાડવી, કે જે પાલતુ પશુઓ દ્વારા જે જમીનની અંદર ચરાણ પ્રવૃત્તિ કરવામાં આવે છે એ નિયંત્રણમાં લેવી, ઓછી માત્રામાં, તો જમીન ધોવાણ અટકાવી શકાશે। બીજું છે કે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાના તરાથી વાવેતર કરવું જોઈએ। બરાબર, કે પગથિયાના તરાથી વાવેતર કરવું, કે આપણે જોઈએ છીએ કે ઢોળાવવાળી જમીનમાંથી પાણી બધું સરકી જાય છે, ઝડપથી વહી જાય છે, પણ જો પગથિયા કરેલા હશે તો પગથિયાના તરાથી જો તમે વાવેતર કરશો તો એ પાણી એમ કે ઝડપથી વહી જતું નથી, એટલે કે જમીનના કણો વહી જતા નથી અને પરિણામે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે। ત્યાર પછી પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું। પડતર જમીન એટલે કે પડી રહેલી જમીન હોય, જે સરકારી જમીન હોય છે, ગૌચર જમીન હોય છે, અને એવી જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। ત્યાર પછી ચોથું કે પાણીના વહેડા પડેલા હોય એ વેડા પડેલા હોય ત્યાં આડ બંધ બનાવવા, કે મોટા મોટા જે વેડા પડી ગયા હોય તો એની અંદર કે મોટા મોટા જે બંધો બાંધવા જોઈએ, જે આપણે જોઈએ છીએ આ ચિત્રની અંદર કે અહીંયા જે આપણને બધે આપેલા છે અને આ બધા આડા બંધ બાંધેલા છે કે પાણીની અંદર જે મોટા મોટા ભાગ પડી ગયેલા હોય તે આપણે આડ બંધ બાંધવા જોઈએ। કેમ? કારણ કે બધું પાણી વહી ના જાય એટલા માટે, જમીનનું ધોવાણ ના થાય એટલા માટે આપણે આડ બંધ બાંધવા જોઈએ। ત્યાર પછી પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી। શું કહે છે કે પાણીનો જે વેગ છે, પ્રવાહ, એને તમારે ધીમો પાડવો છે, તો એના માટે એમ કે જ્યાં જ્યાં ઢાળવાળા જે ખેતરો છે એ ખેતરોની અંદર ઊંડી ખેડ કરવી જોઈએ। તો આવી રીતે આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ। તો આપણે જોયું કે જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો। હવે મિત્રો આપણે જોઈએ કે જે મુદ્દો છે કે ભૂમિ સંરક્ષણ એટલે શું? તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, એ ભૂમિનું સંરક્ષણ છે। મિત્રો, જોઈએ છે કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ એ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે।
તો આપણે જોઈએ છીએ કે દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાને અને સમસ્યાને અનુરૂપ એવા ઉપાયો પ્રયોજવામાં આવે છે. તો જો મિત્રો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ પણ વધે છે. કારણ કે ભૂમિનું સંરક્ષણ નહીં થાય જમીનનું, બરાબર, અને બધું ધોવાણ થઈ જશે તો શું થશે? પૂરની શક્યતાઓ વધી જશે, જાનમાલનું નુકસાન થશે અને એવી પરિસ્થિતિ આપણને ઊભી થશે. તો એટલા માટે કહે છે કે ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. આ 2 માર્ક્સની અંદર કારણ પૂછાય છે કે ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. કેમ? કે જો ભૂમિનું સંરક્ષણ નહીં થાય તો પૂરની શક્યતાઓ વધે છે અને જાનમાલનું નુકસાન પણ થાય છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે ભૂમિ સંરક્ષણના આપણને અહીંયા ઉપાયો આપ્યા છે. તો સૌથી પહેલાં આપણે ઉપાયો જોઈએ. પહેલું છે કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. શું કહે છે? કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. કે વધારે જે જંગલો, ગાઢ જંગલો જે છે તેના કારણે જે એના મૂળ માટીના જે જમીનના જે કણો છે એ કણોને પકડી રાખે છે. કારણ કે કહે છે કે પર્યાવરણને શુદ્ધ રાખે છે, વૃક્ષારોપણ કરાવે છે, વન મહોત્સવ ઉજવવામાં આવે છે. આપણી સરકાર પણ જે છે એ ખાસ કરીને તમે જુઓ કે વૃક્ષારોપણને વધુ મહત્ત્વ આપે છે. બરાબર, કે આખો જે જુલાઈ માસ જે છે, જુલાઈ મહિનો એ વન મહોત્સવનો મહિનો ગણાય છે. અને એમ કહે છે કે જે વૃક્ષારોપણ એ મહિનાની અંદર જ કરવામાં આવે છે. તો આપણે જોયું કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. ત્યાર પછી બીજું છે કે નદીઓના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. કે જ્યાં જ્યાં એમ કે નદીના જે ધોવાણ જે થાય છે એની અંદર કોતર ધોવાણ હોય છે, પડ ધોવાણ હોય છે, તો એવી રીતે જે જમીનનું ધોવાણ થાય છે તો ખાસ કરીને જ્યાં જ્યાં પહાડી ઢોળાવો છે તે જગ્યાએ ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. તો ભૂમિ સંરક્ષણ થઈ શકે છે. મિત્રો હવે આપણે જોઈએ કે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકી રાખવા અને વૃક્ષોની હારમાળા ઉગાડવી, જેથી કરીને રણને આગળ વધતો અટકાવાય છે. શું કહે છે કે આખી જે વૃક્ષની જે મેખલા કહેવાય છે અને એ મેખલા જે છે એટલે કે વૃક્ષોની હારમાળા આખી ઊભી કરવી અને જેથી કરીને આપણે રણને આગળ વધતું અટકાવવું જોઈએ. તો આપણે જોઈએ છીએ કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી અને સૂકી એવી જ્યાં નદીઓ છે એને ભરી લેવી અને અંકુશમાં લેવી જોઈએ. ખાસ કરીને નદીઓમાં જે પૂર આવે છે, ઘણી બધી નદીઓમાં તમે જુઓ કે પાણી વધારે હોય છે. બીજી એવી અન્ય નદીઓ છે કે જ્યાં પાણી ઓછું હોય તો વધારે નદીની અંદર જે પાણી છે એ પાણીને બીજી નદીઓની અંદર પાણીને વાળી લેવું જોઈએ. અને જ્યાં જ્યાં તમને સૂકી નદીઓ જે છે એ ભરી લેવી અને બધી જ નદીઓને અંકુશમાં લેવી જોઈએ. તો ભૂમિ સંરક્ષણ થઈ શકે છે. મિત્રો ત્યાર પછી અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તે અટકાવવું જોઈએ. શું કહે છે? અનિયંત્રિત કે જે ચરાણ જે છે એ ઓછું હોવું જોઈએ. પણ જો વધારે પડતું જો ચરાણ થશે તો પહાડોની જે જમીન છે એ જમીનોનું સ્તર ઢીલું પડશે અને તેને અટકાવવું એ પણ ખૂબ જરૂરી છે. તો મિત્રો અહીંયા આપણને જે આપેલું છે કે સીડીદાર ખેતરો છે, ત્યાર પછી એમ કે જે ક્ષિતિજ અને એ જે સમાંતર ખેડ એ પણ જે અહીંયા આપણને આપેલી છે તો એ આપણે જોઈએ છીએ. તો આ જે છે કે સીડીદાર ખેતરો, ક્ષિતિજ સમાંતર ખેડ વગેરે આવી પદ્ધતિઓ અપનાવીને પણ ભૂમિ સંરક્ષણ થઈ શકે છે. તો મિત્રો આપણે જોઈએ છીએ કે ફળદ્રુપતા જો આપણે જમીનની અંદર ગુમાવી બેઠા છીએ, પણ એ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ એટલે કે ફરીવાર તમે જે સેન્દ્રિય એવા જે પદાર્થો છે એ પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ, જેથી કરીને આપણને એ જે ફળદ્રુપતા ગુમાવી બેઠા છે એ ફરી પાછી આપણને મળશે. તો આ બધા જે ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. અને જમીનનું સંરક્ષણ કરવું એ આજની તાતી જરૂરિયાત છે. અને તેના માટે સંરક્ષણ માટે કહેવાય છે કે સરકાર, સમાજ અને લોકોએ આ બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે. તો જ આપણા ભૂમિનું સંરક્ષણ થઈ શકશે. તો આપણે મિત્રો જોયું કે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. આ બંને પ્રશ્નો એ પરીક્ષાની અંદર એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો આ જે તમને પાઠ અહીંયા 8મો જે છે પૂર્ણ થાય છે. અને ત્યાર પછી
તમને જે એના હોમવર્ક એટલે કે જે સ્વાધ્યાયના પ્રશ્નો જે આપવામાં આવે એ દરેક વિદ્યાર્થીએ તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં ફરજિયાત લખવાના રહેશે. જય ગુરુદેવ.